રાજુ કરપડા આજે બપોરે 12:30 વાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાએ પોતાની લોકપ્રિયતા મેળવી છે। રાજુ કરપડા એ કિસાનોના એટલે કે ખેડૂતોના નેતા એ ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત રીતે આજે બપોરે 12:30 વાગે ભાજપનો કેસ ધારણ કરી અને વિધિવત રીતે ભાજપમાં જોડાશે। તેઓ જે વિસ્તારની અંદર રહી રહ્યા છે, મૂળી વિસ્તારની અંદર કે જે ચોટીલા વિધાનસભા અંતર્ગત આવી રહ્યો છે, એ વિધાનસભા વિસ્તાર અંતર્ગત કોઈ એક બેઠક તેમને આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીને મોરો દેવો હોય અથવા આમ આદમી પાર્ટીને સામે એવો કોઈ મજબૂત વક્તા કે જે મેદાને ઉતારી શકાય તો એ રાજુ કરપડા કહી શકાય કે એક સમયના સાથી મિત્ર ગોપાલ ઇટાલિયાની સામે કેવી રીતે પ્રચાર કરવો એ પણ ખૂબ બખૂબી જાણે છે। રાજુ કરપડાએ પણ કહ્યું હતું કે ખેડૂતો માટેનું જો કામ થશે તો અમને ભારતીય જનતા પાર્ટીમાં જવાની પણ કોઈ વાંધો નથી। મૂળી અથવા ચોટીલા એ બંને વિસ્તારની અંદરથી તેઓને ક્લિયર ત્યાંથી સ્વીકારી શકે કે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવતા હતા, ભાજપમાં જોડાયા છતાં પણ તેમને અવાજો ઉઠાવ્યા છે। મૂળી વિસ્તારની અંદર તો સૌથી વધુ દબદબો રાજુ કરપડાનો છે અને વિસ્તારના લોકો પણ એ રાજુ કરપડા સાથે જોવા મળે જ છે। તો રાજુ કરપડાએ પણ સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ નિર્ણય મારી જાતે નહીં લઉં। જે ખેડૂતોએ મને મોટો કર્યો છે, જે ખેડૂતોએ મને સાથ અને સહકાર પૂરો પાડ્યો છે, એ ખેડૂતોને પૂછીને હું મારો નિર્ણય લઈશ। તમામ ખેડૂતોએ કહ્યું હતું કે રાજુ કરપડા જે પણ પક્ષમાં જશે તેમની અમે સાથે છીએ। રાજુ કરપડાનો જે પણ નિર્ણય હશે અમે રાજુ કરપડાના નિર્ણય સાથે ઊભા છીએ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમામ પક્ષો પોતપોતાના પક્ષોને મજબૂત કરવા માટે સ્થાનિક સ્તરોએ અત્યારે ઉતરી ગયા છે, ગ્રાઉન્ડ લેવલ ઉતરી ગયા છે, પરંતુ એ બધાની વચ્ચે એક એવા સમાચાર મળી રહ્યા છે કે જે ગુજરાતનું રાજકારણ વધારે ગરમાવી દેશે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટો ખેલ પાડ્યો છે। રાજુ કરપડા આજે બપોરે 12:30 વાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે પ્રકારના સમાચાર છે। મોટી કમિટમેન્ટ બાદ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરશે। ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાએ પોતાની લોકપ્રિયતા મેળવી છે। બીજી તરફ ખેડૂતોના અનેક મુદ્દા ઉઠાવી ખેડૂત નેતા તરીકે એક છાપ તેમણે ઊભી કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વતની રાજુ કરપડા કે જેઓ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, જ્યારે 8 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। કડદા કાંડના વિવાદ બાદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું, બાય બાય કહ્યું અને ત્યારબાદ પોતાની રીતે ખેડૂત સંમેલનો જે છે તે યોજવાના શરૂ કર્યા હતા। ત્યારબાદ બિન રાજકીય લડત પણ એમણે લડી હતી। જોકે ભાજપ સતત પ્રયાસ કરી રહ્યું હતું કે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે જોડી દેવા। જોકે લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું હતું કે આપમાંથી રાજીનામું આપ્યું એટલે કોંગ્રેસમાં તો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જશે તે પ્રકારની વાત લોકમુખે ખૂબ ચર્ચાઈ રહી હતી। એ બધાની વચ્ચે હાલ ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો। જો કે કોંગ્રેસના નેતાઓ પણ સતત રાજુ કરપડાના સંપર્કમાં હતા, મીટિંગો કરી રહ્યા હતા, બેઠકો કરી રહ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની કમિટમેન્ટ સાથે રાજુ કરપડા એ હવે ભારતીય જનતા પાર્ટીમાં જવા માટેની તૈયારી કરી રહ્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। જી હા, કડદા કાંડ કે જેઓ ખૂબ ચર્ચામાં આવ્યા ત્યારે ત્યાં પથ્થરમારો થયો, અનેક લોકો ઘાયલ થયા હતા, ત્યાં મંજૂરી વગર સભા યોજી હતી, જે બાદ રાજુ કરપડા સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી। ન માત્ર એક રાજુ કરપડા પરંતુ અસંખ્ય લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ચર્ચા માત્ર ને માત્ર રાજુ કરપડાની થતી હતી। જો કે રાજુ કરપડાએ જેલવાસ પણ ભોગવ્યો હતો અને જેલવાસમાંથી બહાર આવતાની સાથે એટલે કે જેલમાંથી છૂટ્યાની તરત જ તેઓએ આમ આદમી પાર્ટીને રામ રામ કહી દીધા હતા અને બિન રાજકીય રીતે લડત ચાલુ કરી દીધી હતી। ત્યારે પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે રાજુ કરપડા એ ખૂબ ચર્ચામાં અવારનવાર આવતા હોય છે ને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતને લઈને હાલ તો
ચર્ચાઓ થઈ રહી હતી એ બધાની વચ્ચે 12:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે 12:30 વાગ્યા આસપાસ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ભાવિક, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એટલા માટે કહી શકાય કે રાજુ કરપડા, કે જે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતૃત્વની અંદર, પ્રદેશના સંગઠનની અંદર એક મહત્વપૂર્ણ ચહેરો હતો રાજુ કરપડા, અને એ જ રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ખેડૂત સંકલ્પ યાત્રાનું તેમણે આયોજન કર્યું હતું, કિસાનોની યાત્રા, કે આખા ગુજરાતની અંદર ખેડૂતોને એક સંગઠન બનાવવાની વાત કરી હતી. જો કે હવે રાજુ કરપડા એ કિસાનોના એટલે કે ખેડૂતોના નેતા એ ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત રીતે આજે બપોરે 12:30 વાગે ભાજપનો ખેસ ધારણ કરી અને વિધિવત રીતે ભાજપમાં જોડાશે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય સરકારમાંથી દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ હાજર રહે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 12:30 વાગ્યાનો સમય નક્કી છે કે 12:30 વાગે ભાજપમાં તેઓ જોડાવાના છે. કમિટમેન્ટની વાત કરવામાં આવે તો તેઓ જે વિસ્તારની અંદર રહી રહ્યા છે, મૂળી વિસ્તારની અંદર, કે જે ચોટીલા વિધાનસભા અંતર્ગત આવી રહ્યો છે, એ વિધાનસભા વિસ્તાર અંતર્ગત કોઈ એક બેઠક તેમને આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત તેમને લડાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે વિસ્તારની અંદર તેમનો દબદબો એ વધારે જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ 2 કિસાન સંકલ્પ યાત્રા, કિસાન ખેડૂતોની સભા જે છે રાજુ કરપડાની તે વિસ્તારની અંદર થઈ હતી. ત્યારબાદ કિસાન સંકલ્પ યાત્રાની અંદર સૌરાષ્ટ્રના 7 કરતા વધારે જિલ્લાઓ, એ 7 કરતા વધારે જિલ્લાઓની અંદર પ્રવાસ દરમિયાન હજારો અસંખ્ય ખેડૂતોએ રાજુ કરપડાની સાથે જોવા મળ્યા હતા. ટ્રેક્ટર રેલી હોય કે પછી એ સભાનું આયોજન કરવામાં આવે, એ વિસાવદરની અંદર પણ સભાનું આયોજન કર્યું હતું. જો કે ગોપાલ ઇટાલિયાની સામે ભારતીય જનતા પાર્ટી પાસે એક મજબૂત ચહેરો અને એક વક્તા કહી શકાય કે આમ આદમી પાર્ટીને મોરો દેવો હોય અથવા આમ આદમી પાર્ટીને સામે એવો કોઈ મજબૂત વક્તા કે જે મેદાને ઉતારી શકાય તો એ રાજુ કરપડા કહી શકાય, કે જે આવનારા સમયની અંદર ન માત્ર સુરેન્દ્રનગર જિલ્લો પરંતુ સૌરાષ્ટ્રની અંદર પણ રાજુ કરપડાની સભા જો ગુંજે તો આમ આદમી પાર્ટીની અંદર રહીને આવેલા રાજુ કરપડાએ પોતાની વાસ્તવિકતા અથવા તો હકીકત બતાવી શકે. એક સમયના સાથી મિત્ર ગોપાલ ઇટાલિયાની સામે કેવી રીતે પ્રચાર કરવો એ પણ ખૂબ બખૂબી જાણે છે. એટલે રાજનીતિમાં ખૂબ મોટું નામ કહી શકાય રાજુ કરપડા, કેમ કે 4-4.5 વર્ષ કરતા વધારે સમય તેઓ ખેડૂતો માટે લડ્યા. ત્યારબાદ વર્ષ 2021-22 દરમિયાન તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને બોટાદની અંદર, કરદાની અંદર કે જે લઈને રાજુ કરપડા નીકળ્યા હતા કે કરદો બંધ કરાવવાનો છે, એ કરદો તેમને બંધ કરાવ્યો. એ કરદા કાંડ દરમિયાન બનેલી એ ઘટના, પોલીસ પર હુમલાની ઘટનામાં તેઓ જેલવાસ ગયા અને જેલની અંદર જતાની સાથે જ તેમની સાથે જે દગો થયો, તેમના અંગત મિત્ર ગણાતા ગોપાલ ઇટાલિયાની સામે તેમને ગંભીર આરોપો પણ લગાવ્યા છે, સૌ કોઈ જાણે છે. એ બાદ તેમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને આજે વિધિવત રીતે વિજય મુહૂર્તમાં એટલે કે 12:30 વાગ્યાને અરસાની અંદર ભાજપમાં જોડાશે. દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ સહિતના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કમલમ ખાતે હાજર રહેશે. 12:30 વાગે વિધિવત રીતે કેસરીઓ કર્યા બાદ આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીની અંદર કરપડાની સીટ પણ નક્કી થઈ જશે કે રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કઈ સીટ ઉપર ચૂંટણી લડે છે. ભાવિક, ત્યારથી જ રાજુ કરપડા નિવેદનો જે આપી રહ્યા હતા એમાં અણસાર દેખાઈ રહી હતી અને એમાંથી એક નિવેદન એવું હતું કે જો ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે સારા કામ કરશે તો ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાય. આ પ્રકારનું એક નિવેદન જે છે તે ચર્ચામાં આવ્યું હતું ને ત્યારથી જ લોકો કહી રહ્યા હતા કે હવે નક્કી છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જશે. બિલકુલ ભાવિક, કિસાન સંકલ્પ યાત્રાની વાત હોય કે ભૂતકાળની આપણે વાત કરીએ, આમ આદમી પાર્ટીની અંદર વધારેમાં વધારે સક્રિય નેતા જો હોય ખેડૂતોના મામલાની અંદર તો એ રાજુ કરપડા હતા. અને રાજુ કરપડા જ્યારે ખેડૂતો મામલે સક્રિય નેતા હતા એ દરમિયાન પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત જે કહી શકાય, તેઓ પણ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યક્રમોની અંદર જોવા મળતા હતા. તેમને પણ ભૂતકાળની અંદર આમ આદમી પાર્ટીની સામે નિવેદનો પણ આપેલા છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના સમર્થનની અંદર તો તેઓ હતા જ, પરંતુ તેમના વિરોધમાં પણ તેમને નિવેદનો આપ્યા છે. ખેડૂતોના માટે તેઓ જીતુ વાઘાણી સહિતના નેતાઓની સાથે તેમને ગાંધીનગરની અંદર બેઠકો પણ કરી. જુનાગઢની અંદર બિન રાજકીય ખેડૂતો સભાનું એક આયોજન પણ કર્યું હતું, આવેદનપત્રો પણ આપ્યા હતા. ત્યારબાદ તેઓ જીતુ વાઘાણીની સાથે મુલાકાત કરી. સરકાર સાથે બેસવામાં કોઈ વાંધો નથી જો પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય તો. આ તમામ ખેડૂત નેતાઓ જે છે આ પ્રકારનું નિવેદન આપતા જોવા મળે છે. રાજુ કરપડાએ પણ કહ્યું હતું કે ખેડૂતો માટેનું જો કામ થશે તો અમને ભારતીય જનતા પાર્ટીમાં જવાની પણ કોઈ વાંધો નથી. એટલે જે કિસાન સંકલ્પ યાત્રા લઈને નીકળાતા ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવાની વાત હતી. કયા કયા મુદ્દાઓ આધારિત રાજુ કરપડાએ ખેડૂતોના મુદ્દે લડવાની વાત કરવાના છે
કયા કયા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વને આપ્યા છે કે આ મુદ્દાઓ ખેડૂતોના અવારનવાર જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. એ વાતો ઉપર પણ આવનારા સમયની અંદર જો પ્રસ્તાવ મૂકવામાં આવે ને જો હકીકત એ વાસ્તવિકતા હોય કે રાજુ કરપડાએ પ્રશ્નો મૂક્યા છે, ભાજપ એ પ્રશ્નો આવનારા સમયમાં સ્વીકારે તો કદાચિત રાજુ કરપડા માટે ખૂબ ક્લિયર લાઈને તેમના વિસ્તારની અંદર જે બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે, મૂળી અથવા ચોટીલા, એ બંને વિસ્તારની અંદરથી તેઓને ક્લિયર ત્યાંથી સ્વીપ મળી શકે કે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવતા હતા, ભાજપમાં જોડાયા છતાં પણ તેમને અવાજો ઉઠાવ્યા છે. એટલા જ માટે રાજુ કરપડાએ ત્યાંથી આગળ વધવાની પણ પ્રબળ શક્યતાઓ લાગી રહી છે. પ્રદીપ, તમે વિસ્તારને ખૂબ સારી રીતે જાણો છો ને તમે સમજો છો, પણ ત્યાંની રાજનીતિ અને ત્યાંના લોકોને સમજો છો. જો ભારતીય જનતા પાર્ટી ત્યાંના એક સીટ ઉપરથી રાજુ કરપડાને ટિકિટ આપે છે ને રાજુ કરપડા લડે છે, તો રાજુ કરપડા જીતીને આવશે કે પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો તેમનું નુકસાન થશે તેમને? ભાવિક, રાજુ કરપડાની અંદર આવી રહ્યા છે. મૂળી વિસ્તારને મૂળી તાલુકાના તેઓ વતની છે, દુધઈ ગામના તેઓ વતની છે ને વિસ્તાર ક્ષત્રિય સમાજનો છે, ક્ષત્રિય કાઠી સમાજનો એ વિસ્તાર છે. તે વિસ્તારની અંદર પ્રભુત્વ પણ પાર્ટીની અંદર હતા અથવા તો હતા ત્યારે જે વિસ્તારની અંદર તેમનું પ્રભુત્વ. રાજુ કરપડા હાલ એ ભલે કોઈ પાર્ટી પરંતુ તેમને તેમના સમાજ અને સાથે તેમના વિસ્તારનું તેમને પ્રભુત્વ છે. એ વિસ્તારની અંદર રાજુ કરપડાનો દબદબો જોવા મળે છે. જો રાજુ કરપડા એ મૂળી વિસ્તારની અંદરથી જો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રહે છે, થાનગઢ સીટ ઉપરથી ઉભા રહે છે અથવા તો ચોટીલા બેઠક ઉપર, 3 બેઠક છે. રાજુ સતત એ વર્ષો ઉપર મહેનત કરતા આવ્યા છે. આ 3 માંની કોઈ પણ એક બેઠક ઉપરથી જો રાજુ કરપડા ચૂંટણી લડે છે તો સતત એ તેમને બહુમતી સાથે તેમને જીત મળે તેવી શક્યતાઓ, માર્જિન સાથે જીત મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલા માટે કે વર્ષોથી એ વિસ્તારની અંદર રાજુ કરપડા રહી રહ્યા છે. વિસ્તારની અંદર કરપડાનો દબદબો છે. મૂળી વિસ્તારની અંદર તો સૌથી વધુ દબદબો રાજુ કરપડાનો છે અને વિસ્તારના લોકો પણ એ રાજુ કરપડા સાથે જોવા મળે છે. અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરની અંદર જો વાત કરવામાં આવે તો ચોટીલા, થાનગઢ, મૂળી અને સાયલા તાલુકો, આ એ તમામ તાલુકાઓની અંદર દબદબો જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીનો. લીંબડી તાલુકાની વાત હોય, સુરત તાલુકાની વાત હોય, આ તમામ તાલુકાઓની અંદર ભાજપનો દબદબો છે. એટલે કે આ વિસ્તાર સતત ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. અને એમાંથી કોઈ પણ એક બેઠક, મૂળી બેઠક ઉપરથી જો તેમને ટિકિટ આપવામાં આવે છે તો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના સંગઠનની અંદર પણ મૂળી તાલુકાના નેતાઓનો દબદબો છે. ત્યાંથી નેતાઓ બહુ વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ લેવલ ઉપરની વાત હોય, ચૂંટણી લડવાની વાત હોય તો ત્યાંના નેતાઓ પ્રભુત્વ ધરાવે છે. એટલે નક્કી જો મૂળી બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડે છે તો રાજુ કરપડાની બહુમતી એટલે કે વધુમાં વધુ વોટો સાથે, લીડ સાથે જીત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પ્રદીપ, જે રીતે ચર્ચાઓ ચાલી હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અંદરખાને બેઠક કરી ન કરી એ કોઈને ખ્યાલ પણ નથી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ કોઈ પાછીપાની નથી કરી મનાવવામાં. પાલ આંબલિયા સહિતના નેતાઓએ મનાવ્યા, અમિત ચાવડા સાથેની મુલાકાત પણ થઈ. તો આટલી મુલાકાત કોંગ્રેસના નેતાઓ સાથે થયા બાદ કોંગ્રેસમાં જવાને બદલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ શું હોઈ શકે? રાજુ કરપડાનું શું વિઝન હોઈ શકે એમનું? બિલકુલ ભાવિક, આમાં કેવું છે કે રાજકીય પાર્ટીમાં જોડાવું, કોની સાથે જવું, કોની સાથે ન જવું, એ પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. રાજુ કરપડાની સાથે કોંગ્રેસના નેતાઓની બેઠક થઈ, આપણે સૌ કોઈ જોઈ, એક વખત નહીં 2 વખત બેઠકો થઈ છે. એક વખત રાજુ કરપડાના નિવાસસ્થાન સુરેન્દ્રનગર ખાતે બેઠક થઈ, બીજી વખત તેમના એટલે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલજી દેસાઈના નિવાસસ્થાને અમદાવાદ ખાતે એક બેઠક મળી કે જ્યાં અમિત ચાવડા પણ પહોંચ્યા હતા. ભાજપ સાથે બેઠક થઈ છે નથી થઈ એ કોઈ જાણતું નથી, એના કોઈ ફોટા પણ સામે નથી આવ્યા. પરંતુ જે કોઈ વ્યક્તિએ જે રાજકીય પક્ષની અંદર જોડાવાનું હોય અથવા કોઈ રાજકીય પક્ષની અંદર જોડાવાના છે તો એ ખુલીને ક્યારેય સામે નથી આવતું. બેઠકોનો કોઈ દોર થયો હોય તો એ ખુલીને ક્યારેય સામે ન આવે. અંદર ખાતે બધી જ બેઠકો થઈ ચૂકી હોય ત્યારબાદ તેઓ એ પક્ષની અંદર જોડાય. અને આ કંઈક એવી જ વાત છે, રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો અગાઉ ભૂતકાળની અંદર અનેક એવી બેઠકો થઈ ચૂકી હોય અથવા તો બેઠકો થઈ ચૂક્યા બાદ કમિટમેન્ટ કોઈ બાકી હોય કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ તો તમને કઈ સીટ આપવામાં આવે, કઈ બેઠક આપવામાં આવે, એ કમિટમેન્ટ બાકી હોય એટલા માટે કદાચ થોડું ડીલે થઈ રહ્યું હોય. કમિટમેન્ટ હવે છેલ્લી ઘડી એવું આપવામાં આવ્યું હોય કે તમને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવશે અથવા તો જિલ્લા પંચાયતની ટિકિટની સાથે પ્રમુખ પણ બનાવવામાં આવે એવું કોઈ કમિટમેન્ટ આપવામાં આવ્યું હોય તો એ કમિટમેન્ટની રાહ જોવાતી હોય છે. અને અંતે તમામ એ વસ્તુ નક્કી થઈ ગયા બાદ હવે રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એવું પણ ગમે કે તમે અત્યારે પક્ષની સાથે જોડાઈ જાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂરી થઈ જાય
ત્યારબાદ આવનારી ચૂંટણી સમયે આપણે જોશું કે તમને કઈ બેઠક ઉપરથી લડાવવા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંથી ટિકિટો પણ ન આપે એવી પણ શક્યતાઓ બને. સામે પક્ષે જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન રાજુ કરપડાએ સૌરાષ્ટ્રની અંદર દમખમથી પ્રચાર કરે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. એટલે એવું માની ન લેવું અત્યારે કે આપણે રાજુ કરપડાએ ચૂંટણી લડે જ છે, ચૂંટણી લડે અને ચૂંટણી જીતે પણ છે એવું માની પણ ના શકીએ. રાજુ કરપડા છે એ કયા કમિટમેન્ટ સાથે જોડાયા છે, શું કમિટમેન્ટ છે, તેઓ જ્યારે ખુલીને ભાજપમાં જોડાયા બાદ એ નિવેદન આપે ત્યારે જ ખ્યાલ આવશે. ભાવિક પ્રદીપ, એક છેલ્લો મારો આપને સવાલ છે કે રાજુ કરપડાએ 3 થી 4 બિન રાજકીય ત્યાં કહી શકાય કે સભાઓ કરી, હજારોની સંખ્યામાં ખેડૂતો એ સભામાં ઉપસ્થિત રહ્યા. શું લાગે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ જે ખેડૂતો એમની સભામાં આવી રહ્યા હતા, એમને સમર્થન કરી રહ્યા હતા, એ હજુ પણ એમને સમર્થન કરશે, એમને એક કહેવાય ને કે મજબૂત ટેકો આપશે? ભાવિક, મેં પહેલા જ કહ્યું રાજુ કરપડા વિસ્તારનો ચહેરો છે. રાજુભાઈ વિસ્તારની અંદર નાનપણથી મોટા થયા છે અને રાજનીતિ પણ ત્યાં કરી છે, ખેડૂતો માટેનો સંઘર્ષ પણ ત્યાં કર્યો છે. એ વિસ્તારની અંદર ખેડૂતોના ભાવિક બહુ જ મોટા પ્રશ્નો છે. પીવાના પાણી, સિંચાઈ માટેના પાણીની વાત હોય, પાક વીમાની વાત હોય, કમોસમી વરસાદની વાત હોય. સુરેન્દ્રનગર જિલ્લો જે વિસ્તારની અંદરથી રાજુ કરપડા આવી રહ્યા છે, વિસ્તારની અંદર પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે કે સિંચાઈનું પાણીનો અભાવ જોવા મળે. ત્યાં એ તાલુકો, મૂળી તાલુકો, થાનગઢ, ચોટીલા તાલુકાની અંદર સિંચાઈની સુવિધાઓ નથી. જે કોઈ સિંચાઈની સુવિધાઓ હોય તો એ બોરની સિંચાઈની સુવિધા, બાકી કેનાલના પાણી ક્યાંય પહોંચ્યા નથી. એટલા માટે ત્યાં રાજુ કરપડા વર્ષોથી દમખમથી લડતા આવ્યા છે. તેમની લડાઈના કારણે અનેક વખતે પાક વીમાના પ્રશ્નો હોય કે અનેક વખતે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હોય, આવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે. એટલા માટે ચહેરો છે એ કોઈ એવો ચહેરો નથી કે પાર્ટી થ્રુ જે વ્યક્તિ કામ કરી શકે. આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે તેમને પ્રદેશનું નેતૃત્વ આપવામાં આવ્યું. તેની પાછળનું કારણ એકમાત્ર હતું કે રાજુ કરપડાએ દમખમથી લડતા હતા. ચૂંટણી પ્રચાર હોય, ચૂંટણી જંગની અંદર લડવાનું હોય કે પછી એ ખેડૂતોના મુદ્દે લડવાનું હોય કે પછી એ લોકોની વચ્ચે જવાનું હોય. બોટાદનો મુદ્દો હતો તો રાજુ કરપડાએ પોતે પહોંચી ચૂક્યા હતા. એ દરમિયાન કોઈ પાર્ટીનો સહારો ન હતો. મોટાભાગના નેતાઓ, મોટાભાગના આગેવાનો જે હતા એ રાજુ કરપડાના સાથી મિત્રો હતા. આપણે જોયું છે કે રાજીનામું આપ્યા બાદ કિસાન સંકલ્પ યાત્રા લઈને તેઓ નીકળ્યા. એ દરમિયાન અનેક આગેવાનો, અનેક નેતાઓ તેમની સાથે હતા. એટલે એ કોઈ પક્ષની જરૂરિયાત અથવા પક્ષનો કોઈ વિષય નથી. રાજુ કરપડા ખુદ એવું વ્યક્તિગત છે કે જેની સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો છે, કેમ કે તેમને ખેડૂતો માટેના સવાલો ઉઠાવ્યા છે, ખેડૂતો માટે તેઓ લડ્યા છે અને જીતીને પણ આવ્યા છે. એટલે રાજુ કરપડાની સાથે જે ખેડૂતો હતા એ તેમના જિલ્લાના, તેમના વિસ્તારના એ જોડાયેલા જ રહેશે તેવી પ્રબળ દાવેદારી એટલા માટે કહી શકાય કે તેઓ વર્ષોથી એમની સાથે છે અને વર્ષોથી તેમની સાથે લડતા આવ્યા છે. બિલકુલ બિલકુલ પ્રદીપ, જોડાવા બદલ ખૂબ આભાર અને માહિતી બદલ પણ આભાર. કારણ કે જે રીતે ચર્ચાઓ થઈ રહી છે બધાની વચ્ચે સમય પણ આપવામાં આવ્યો છે. સમય મુજબ વિધિવત રીતે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા, ખેડૂત નેતા તરીકે જે ચહેરો ચર્ચામાં આવ્યો હતો એ જ રાજુ કરપડા હવે એ ઝાડુવાળો ખેસ તો ક્યારનો એમણે મૂકી દીધો છે, પરંતુ હવે કમળવાળો ખેસ એ ધારણ કરવાના છે અને મોટી સંખ્યામાં એમની સાથે કાર્યકરો, એમના કાર્યકર્તાઓ, એમના જે એમની ટીમ છે તે પણ કદાચ એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી વાત જે છે તે સામે આવી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો 8 વર્ષ સુધી આમ આદમી પાર્ટી સાથે રાજુ કરપડા જે છે એ જોડાયેલા રહ્યા. આમ આદમી પાર્ટી માટે તેમણે ખૂબ મોટા કામો કર્યા. આમ આદમી પાર્ટીની માટે એમણે રાત દિવસ મહેનત કરી છે, બધાએ જોઈ છે. ખેડૂતો માટે, ખેડૂતોના નાનામાં નાના મુદ્દાથી લઈને મોટામાં મોટા મુદ્દાઓ સુધી તેમણે સરકારી અધિકારીઓને પણ ખખડાવ્યા છે. તેના વિડીયો પણ, પુરાવા, સબૂત એ બધા જ એમની પાસે ને એમને અલગ અલગ ચેનલોમાં પણ છે. અને આમ આદમી પાર્ટીની અંદર જ્યારે આંતરિક જૂથવાદ અને વિખવાદ જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે રાજીનામા પડતા હોય છે ને એમાં રાજુ કરપડાનું આ રાજીનામું પડતાની સાથે ચર્ચાઓ અલગ અલગ થતી જોવા મળી રહી હતી ને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તે પ્રકારની વાત મળી રહી છે. ત્યારે ફોન લાઈન પર ઉમંગ જોડાયા છે. ઉમંગ, જે રીતે રાજુ કરપડા એક ખેડૂત નેતા તરીકેનો એક ચહેરો, આમ આદમી પાર્ટીમાં ખૂબ મહેનત કરનારા એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના રસ્તે હવે જઈ રહ્યા છે. જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનાથી ગુજરાતની રાજનીતિમાં એક નામ ખૂબ ચર્ચામાં હતું ને નામ હતું રાજુ કરપડા. કારણ કે આમ આદમી પાર્ટીમાં એક કિસાન નેતા તરીકે
બહુ સારો એવો લોકોનો પ્રતિસાદ મળ્યો, જનતાએ તેમને ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો અને ખેડૂત નેતા તરીકેની રાજુ કરપડાએ પોતાની છાપ ઊભી કરી. કારણ કે છેલ્લા 10 વર્ષથી સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારોમાં ખેડૂતોના મુદ્દે, ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો રાજુ કરપડા તેના માટે લડતા હતા. ત્યારબાદ તેઓ 2021ની આસપાસ આમ આદમી પાર્ટીમાં જોડાયા, એટલે કે છેલ્લા 5 વર્ષથી તેઓ આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા. 22ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા, પરંતુ ત્યારબાદ જે 2025માં બોટાદના એ હળદરમાં કળદા કાંડમાં એ રાજુ કરપડાને જેલ થઈ 108 દિવસનો તેમણે એ જેલવાસ ભોગવ્યો અને જેવા જેલમાંથી બહાર આવે છે તેવા જ તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે. જ્યારે તેમને પૂછવામાં આવે છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ, ત્યારે તેમણે કહ્યું કે મને કોઈ પણ પ્રકારનો કે મારા પરિવારને કોઈ પણ પ્રકારનો સહકાર ન મળ્યો જ્યારે હું જેલમાં હતો. ખાસ કરીને તેમણે એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પ્રદેશના સંગઠન મંત્રી મનોજ સોરઠિયા હોય, આ તમામ ઉપર આરોપો પણ લગાવ્યા અને કહેવાય છે કે વિસાવદરની એ ગોપાલ ઇટાલિયાની જીત પાછળનો જો કોઈ કિંગ મેકર ચહેરો રહ્યો હોય તો એ પણ રાજુ કરપડા હતું. કારણ કે વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો વસે છે કે ખેતીનો વિસ્તાર છે ને ત્યાં પણ રાજુ કરપડાનો જાદુ ચાલ્યો હતો ને એટલા માટે જ ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી જીત મળી હતી, પરંતુ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે કઈ પાર્ટી સાથે, ત્યારે તેમણે કહ્યું હતું કે હું મારા વિસ્તારના ખેડૂતોને પૂછીશ, ગુજરાતના ખેડૂતોને પૂછીશ, કારણ કે ગુજરાતના ખેડૂતોએ મારા ઉપર ભરોસો મૂક્યો છે. ત્યારબાદ સુરેન્દ્રનગરનું એ ગઢાદ હોય, એ ખાટડી હોય, અલગ અલગ સભાઓ શરૂ કરી, ખાટલા બેઠકો શરૂ કરી. ત્યારબાદ સૌરાષ્ટ્રના ગામડાઓ ગત 19 માર્ચથી તુલસીજામથી લઈને 11 જેટલા જિલ્લાઓમાં રાજુ કરપડા ફર્યા. તેમાં વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ છે ત્યાં પણ સભાઓ ગજવી, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા. માળિયાહાટીના હોય, જસદણ હોય, સુરેન્દ્રનગર હોય, આ તમામ જગ્યાએ ખેડૂતોનો એક બહોળો પ્રતિસાદ મળ્યો. અને હવે અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એ થોડા દિવસો પહેલા આજે રાજુ કરપડા કેસરીઓ ધારણ કરશે. રાજુ કરપડા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં હતા કે કઈ પાર્ટી સાથે તેઓ જોડાશે, કઈ પાર્ટીનો તેઓ ખેસ ધારણ કરશે અને ચૂંટણી લડશે કે નહીં તેની ઉપર પણ સૌથી મોટા સવાલ હતા. પરંતુ હવે રાજુ કરપડાનું સ્પષ્ટ ચિત્ર સામે આવી ગયું છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કેસરીઓ ધારણ કરશે અને સંભાવનાઓ તો ભાવિક એવી પણ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ કદાચ સુરેન્દ્રનગરની કોઈ પણ જિલ્લા પંચાયતની 6 સીટ ઉપરથી ચૂંટણી પણ લડી શકે છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરે એ પહેલા બરાબર રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં જોડે છે. એટલે સ્પષ્ટપણે સંકેતો મળી રહ્યા છે કે કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાજુ કરપડાને મેદાને ઉતારશે. પરંતુ જે પ્રકારે હવે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની અંદર જેવા જોડાશે એવા એ સુરેન્દ્રનગર અને આસપાસનો જે વિસ્તાર છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે કાઠું પડી જશે. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી એ રાજુ કરપડા છે વિસ્તારમાં સક્રિય છે અને સક્રિય હોવાના કારણે જ જ્યારે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એ ખેસ ધારણ કરશે, એટલે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું બળ પણ તેમને મળશે અને સાથે સાથે તેઓની પોતાની જે એ મહેનત છે વિસ્તારની અંદર ખેડૂતો માટે જે છેલ્લા કેટલાય સમયથી રાજુ કરપડા કામ કરતા આવ્યા છે તે મહેનત પણ તેમને કામ લાગશે અને ચોક્કસથી જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેદાને ઉતારશે તો ચોક્કસથી ચૂંટણી જીતે તેવા પણ શક્યતાઓ છે. પરંતુ અત્યારે જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ એ આરોપો લગાવી રહ્યા હતા કે રાજુ કરપડા ચોક્કસ ભાજપમાં જોડાશે, હવે તે ચિત્રો સ્પષ્ટ થઈ ગયા છે. પરંતુ રાજુ કરપડાએ પણ સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ નિર્ણય મારી જાતે નહીં લઉં. જે ખેડૂતોએ મને મોટો કર્યો છે, જે ખેડૂતોએ મને સાથ અને સહકાર પૂરો પાડ્યો છે, એ ખેડૂતોને પૂછીને હું મારો નિર્ણય લઈશ. અને ચોક્કસથી આપણે સભાઓ પણ જોઈ હતી, એ મૂડીનું ગઢાદ ગામ હોય, એ ખાટડી ગામ હોય, સુરેન્દ્રનગરના બીજા ગામોની અંદર રાજુ કરપડાની જે સભાઓ થઈ, તમામ ખેડૂતોએ કહ્યું હતું કે રાજુ કરપડા જે પણ પક્ષમાં જશે તેમની અમે સાથે છીએ. રાજુ કરપડાનો જે પણ નિર્ણય હશે અમે રાજુ કરપડાના નિર્ણય સાથે ઉભા છીએ અને રાજુ કરપડા કોઈ પણ પક્ષમાં જાય એ અમારા ખેડૂત આગેવાન છે તેવું ખેડૂતોએ તેમને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્રના એ ખેડૂતોએ પણ એવું કહ્યું હતું કે રાજુ કરપડા એ ખેડૂતો માટે લડતા આગેવાન છે, રાજુ કરપડા એ ખેડૂતો માટે લડતા નેતા છે. એટલે એમને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. રાજુ કરપડા કોઈ પણ પક્ષની સાથે હોય, ખેડૂતો હંમેશા રાજુ કરપડાની સાથે ઉભા રહેવાના છે. પરંતુ હવે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો, છેલ્લા 5 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી સામે લડીને રાજુ કરપડાએ ગુજરાતની અંદર એ પોતાની અલગ ઓળખ ઊભી કરી, હવે એ જ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ અત્યારે રાજુ કરપડા એ કરવા જઈ રહ્યા છે. ભાવિક ઉમંગ, એક વાત એ પણ સમજવી છે કે આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અંદરખાને બેઠક કરી છે કે નહીં એ પ્રકારના કોઈ પણ જાતના અહેવાલ કે એ જાતના કોઈ સમાચાર નથી આવ્યા. પરંતુ વિપક્ષે ખૂબ મહેનત કરી રાજુ કરપડાને સમજાવવાની, પાછા વાળવાની કે તમે કોંગ્રેસમાં જોડાવ. અમિત ચાવડાએ પણ તેમની સાથે બેઠકો કરી. કોંગ્રેસમાં ન જોડાવાનું કારણ શું હોઈ શકે રાજુ કરપડાનું?
જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો જ્યારથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ એ રાજુ કરપડાની ઘરે પણ એ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા હોય, કરશનદાસ ભાદરકા હોય, તમામના એ અવર જવર વધી ગઈ હતી. ત્યારબાદ એ અમદાવાદના એ લાલજી દેસાઈ છે કોંગ્રેસના નેતા, તેમની ઘરે એક હાઈ વોલ્ટેજ બેઠક પણ મળી અને બેઠકની અંદર અંદરખાને બંધ બારણે અમિત ચાવડા અને રાજુ કરપડાની ચર્ચાઓ થઈ. સૂત્રો પાસેથી એવી પણ માહિતી હતી કે અમિત ચાવડાએ એ કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે રાજુ કરપડાની વાત પણ કરાવી હતી. એટલે તેવા એવી પણ શક્યતાઓ હતી કે શું કોઈ ડીલ સાથે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે, પરંતુ કોંગ્રેસમાં ન જોડાવાનું કારણ એ બીજું પણ હોઈ શકે ભાવિક, કારણ કે કોંગ્રેસ અત્યારે ખૂબ એ નબળી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ગુજરાતની અંદર છે. અને રાજુ કરપડા એમ કહેતા હતા જ્યારે તેમને પૂછવામાં આવતું હતું કે જે મારા ખેડૂતોનું કામ કરશે એ પાર્ટી સાથે હું જોડાઈશ. એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ જે પાર્ટી સત્તામાં છે તે પાર્ટી જ લોકોના કામ કરી શકે, તે પાર્ટી જ ખેડૂતોના કામ કરી શકતી હોય છે. એ માટે રાજુ કરપડાએ નિર્ણય લીધો હોય કે મારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવું જોઈએ, નહીં કે કોંગ્રેસ સાથે. બિલકુલ બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રાજુ કરપડાને લઈને ચર્ચાઓ અલગ અલગ થતી જોવા મળતી હતી અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જે છે તે પણ કહેતા જોવા મળી રહ્યા હતા કે રાજુ કરપડા ભલે અત્યારે બિન રાજકીય રીતે લડી રહ્યા છે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના બોલ બોલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની જેમ ભાષા એ વાપરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેમ પ્રેસ કોન્ફરન્સ કરી અને બોલતા હોય તે જ રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને બોલી રહ્યા હતા. જો કે ત્યારે ઉગ્રતા નહોતી તે પ્રકારનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા ને એમણે ત્યારે જ દાવો કર્યો હતો કે ભાજપમાં જોડાશે. એ પ્રવીણ રામ હોય કે કોઈ પણ હોય તે બધાએ કહી દીધું હતું, એક ભવિષ્યવાણી કરી હતી અને કદાચ આ ભવિષ્યવાણી સાચી પડી છે, પરંતુ આમ આદમી પાર્ટી પર અત્યારે એક ઊંધી માઠી બેઠી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. કારણ કે કેટલાય રાજીનામા પડી રહ્યા છે, મુશ્કેલીઓ જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓની વધી રહી છે. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે પ્રમાણે વોરંટ સામે આવ્યો, વોરંટ જાહેર થયો મહેસાણા કોર્ટમાંથી, અલગ અલગ આરોપો, અલગ અલગ દાવાઓ અને આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પડતા જોવા મળ્યા. ગઈકાલે જે ઓડિયો વાયરલ થયા, ઓડિયોમાં પણ આપણે જોયું હતું કે ઈસુદાન ગઢવી કહ્યું કે પગે પડવું હોય તો પડો, પણ તમે ઉમેદવારો ગમે તેથી ગોતીને લાવો. તો એક કાર્યકર્તાએ વિડીયો વાયરલ કરીને કહ્યું કે જે જૂના છે તેને સાચવી નથી શકતા ને હવે તમારે નવા લાવવા છે. આ પ્રકારની વાતો સ્વાભાવિક છે, રાજકારણમાં થતી જોવા મળતી હોય છે, પરંતુ પક્ષ પલટો કરવો એ ખૂબ મોટી વાત છે. 8 વર્ષ સુધી એક પક્ષને મોટો કરી અને શું ખરેખર પક્ષની અંદર જે આંતરિક જૂથવાદ, વિખવાદ, એના કારણે રાજુ કરપડાએ આ બધું છોડી અને પછી જે બધી પોલ ખોલી, એ ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેમની સામેના જે નિવેદનો સામે આવ્યા, ઇન્ટરવ્યુઝ જે બધા લીધા બધા મીડિયાવાળાએ, તેની અંદર જે ચર્ચાઓ થઈ, એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક સમાન વાત જે છે તે જોવા મળી હતી. અને એ વાત એ હતી કે આમ આદમી પાર્ટીનું સંગઠન એ એકજૂટ નહોતું. એમાં વાદ વિવાદ જે છે તે અવારનવાર સર્જાઈ રહ્યો હતો, જેના કારણે નેતાઓ ટકી નથી શકતા. અને જે પ્રમાણે ચર્ચાઓ થઈ રહી હતી એ બધાની વચ્ચે હાલ તો જે છે તે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં 12:30 વાગે વિધિવત રીતે ખેસ ધારણ કરીને જોડાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.